નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હિસ્ટ્રી વિથ ઉર્વિક ચેનલમાં આપ સૌનું પુનઃ સ્વાગત છે. ગુજરાતી ભાષામાં ઇતિહાસ વિષયના વિવિધ વિડીયો જોવા માટે આપ યુટ્યુબની અંદર જસ્ટ સર્ચ કરશો હિસ્ટ્રી વિથ ઉર્વિક તો આપને ઘણા બધા વિડીયો મળી જશે. ખાસ કરીને ઇતિહાસ વિષયમાં દક્ષિણ ગુજરાતમાં અભ્યાસ કરતા એફવાય, એસવાય અને ટીવાયના વિદ્યાર્થીઓ માટે. જેમ જેમ પ્રથમ સેમિસ્ટર અથવા તો ત્રીજા સેમિસ્ટર કે પાંચમા સેમિસ્ટરનો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે, તેમ તેમ ઇતિહાસ વિષયના નવા વિડીયો આપણી આ ચેનલમાં આવી રહ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ ચેનલનો ખૂબ જ લાભ લઈ રહ્યા છે, જેનો મને ખૂબ જ આનંદ છે. અને ફરીથી હું ઉર્વિક પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇતિહાસ વિભાગ, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કાછલ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરવાના છે FIBA માટે એક અગત્યના ટૉપિકની. દક્ષિણ ગુજરાત, વીર નર્મદ, સાઉથ ગુજરાત યુનિવર્સિટીના લગભગ મોટે ભાગેની યુનિવર્સિટી પરીક્ષામાં આ સવાલ વારંવાર પૂછાયો છે. આ સવાલનું નામ છે પ્રાચીન ભારતમાં ઇતિહાસ જાણવાના સાધનો. અગાઉ આ ટૉપિક માટે મેં 2 વિડીયો ઓલરેડી મારી ચેનલ હિસ્ટ્રી વિથ ઉર્વિકમાં અપલોડ કર્યા છે, જેની અંદર મેં પ્રાગ ઐતિહાસિક યુગના ઐતિહાસિક સાધનો અને ઐતિહાસિક યુગના પુરાતાત્વિક સાધનો વિશે વિસ્તારપૂર્વક પ્રેઝન્ટેશન સાથે તમામ માહિતી 2 વિડીયોમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. અને આજે આ વિષય અથવા તો આ ટૉપિક અંગેનું ત્રીજું વિડીયો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છે, જેનું નામ છે પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાહિત્યિક સાધનો. કારણ કે 2 પાર્ટમાં તમે જ્યારે પુસ્તક વાંચશો ત્યારે પણ જોઈ શકશો. એક પાર્ટ છે પુરાતાત્વિક અને બીજો પાર્ટ છે સાહિત્યિક. સાહિત્યિક એટલે કે લખાણ સ્વરૂપે આપણને કોઈ વસ્તુ મળે તો આ જે એવિડન્સ છે એને આપણે લિટરરી અથવા તો સાહિત્યિક એવિડન્સ તરીકે એને ઓળખી શકીએ. તો આ એવિડન્સ આપણને કઈ પ્રકારના પ્રાચીન ભારતમાં મળે છે એ આપણે એક પ્રેઝન્ટેશનના મદદથી સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો. તો હવે હું પ્રેઝન્ટેશન તરફ જઈશ. અહીં આપ જોઈ શકો છો પ્રાચીન સાહિત્ય. પ્રાચીન સાહિત્યની બાબતે પણ મુખ્યત્વે આપણે જોયું કે મેં 2 ભાગમાં એને વહેંચ્યા છે. એક તો ધાર્મિક સાહિત્ય અને બીજા બિનધાર્મિક સાહિત્ય. ધાર્મિક સાહિત્ય એટલે એમાં ધાર્મિક અથવા તો નૈતિક બાબતો વિશે કેટલીક માહિતી મળે, એને આપણે ધાર્મિક સાહિત્ય કહીએ છીએ. સામાન્ય રીતે ઇતિહાસ વિષય સાથે એવું બન્યું છે કે ભારતમાં અંગ્રેજોના આગમન પછી ધીમે ધીમે ઇતિહાસ વિષયની શાખા એક અલગ લેવલ પર ગઈ. ભારતમાં એમની જરૂરિયાત માટે પ્રાચીન ભારતના સંશોધનો થવાની શરૂઆત થઈ. આ જ શ્રેણીની અંદર ધીમે ધીમે પ્રાચીન ભારતને પુનઃ જાણવાની એક પ્રક્રિયાની શરૂઆત થઈ. હવે આ સ્થિતિમાં મૂળતઃ જે રીતે આધુનિક ઇતિહાસકારો જેને ઇતિહાસ લેખન કહે છે એ પ્રકારની કોઈ કૃતિ અથવા તો એ પ્રકારની કૃતિઓ પ્રાચીન ભારતમાં અવેલેબલ હતી નહીં. પરિણામે પ્રાચીન ભારતમાં ઉપલબ્ધ જે સાહિત્ય હતા એ પછી વૈદિક યુગના સાહિત્ય હોય કે પછી રામાયણકાળના સાહિત્ય હોય, એ સાહિત્યમાંથી ઇતિહાસને શોધવાની એક શરૂઆત થઈ. કારણ કે જેવું આજે ઇતિહાસ કહીએ કે ભાઈ વિષય પસંદગી કરો,
એનું ફિલ્ડ વર્ક કરો, એનું પૃથક્કરણ કરો, એનું સંકલન કરો અને આલેખન કરો. એ પ્રકારની ઐતિહાસિક સામગ્રીવાળો ઇતિહાસ આપણને પ્રાપ્ત થતો નથી. પરંતુ ઇતિહાસની બાબતમાં અથવા તો કોઈ પણ સાહિત્યની બાબતમાં મોડર્ન અથવા તો તત્કાલીન પરિસ્થિતિના આધારે સાહિત્ય લખાતા હોય છે. એ પછી દરેક વિશ્વ કે ભારતમાં દરેક સમયગાળા માટે એક ચોક્કસ એક માન્યતા હોય અથવા તો એક ચોક્કસ પ્રકારનો વેવ હોય. એ વેવના મુજબના ઇતિહાસો લખાતા હોય છે અથવા તો સાહિત્ય લખાતા હોય છે. સામાન્ય રીતે વૈદિક યુગ જે છે, જેમાં સૌથી પહેલાં આપણને લિટરરી અથવા તો સાહિત્યના એવિડન્સ મળે છે, એ સમયગાળો મોટે ભાગે એવો આપણે જોઈ શકીએ છીએ કે એ સમયગાળામાં સૌ પ્રથમ દેવતાઓને રાજી કરવા માટે વિવિધ શ્લોકો લખવાની શરૂઆત થઈ અને ઘણી બધી ફિલોસોફિકલ ડિટેલ ત્યાં આપવામાં આવી. સામાન્ય રીતે એ સમયનો માહોલ જુદો હતો, પરિણામે એ સમયના લખાણો પણ આપણે જે રીતે ઇતિહાસને સમજવા માંગીએ એ રીતે તો ના હોય. પરિણામે આપણે જે તે સમયના ઇતિહાસને જે તે સમયના સાહિત્યમાં શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે વૈદિક યુગ, આના પછી જે ટૉપિક આપણે લઈશું ત્યારે બતાવીશું અને ઘણા બધા એવિડન્સ હું મૂકીશ કે વૈદિક યુગ અથવા તો ઋગ્વેદની અંદર એવી કેટલી બાબત છે જે ઇતિહાસ સાથે આપણે અથવા તો ઇતિહાસનો એક કન્સેપ્ટ તરીકે આપણે લઈ શકીએ છીએ. એટલે અહીં સાહિત્યની બાબતમાં પહેલાં તો એ સમજવાનું છે કે તત્કાલીન જરૂરિયાતોને આધારે સાહિત્ય લખાયા છે. મહાત્મા બુદ્ધના કે મહાવીર સ્વામીના જીવનકાળ દરમિયાન અથવા તો એમના પછી ધર્મના પ્રભાવ નીચે જે સાહિત્યો લખાયા એ એમની સંઘીય પ્રવૃત્તિનો વિકાસ કરવા માટે હતા. એ પછી સૂત પિતક હોય જેમાં નિયમો બતાવવામાં આવ્યા છે. કોઈ પણ તમે જેટલા પણ સાહિત્ય જુઓ એ એમના સંઘના વિકાસ માટે છે, ખાસ કરીને બૌદ્ધ ધર્મની વાત કરું તો. એટલે સાહિત્યો શાના માટે લખાય? તો તત્કાલીન પરિસ્થિતિઓને અનુસાર લખાય. એટલે અહીં ઇતિહાસની મૂળભૂત કૃતિ કહી શકાય એવી કોઈ કૃતિ નથી, પરંતુ આપણે જે સાહિત્યો લખાયેલા છે એ પછી નૈતિક સાહિત્ય છે, ધાર્મિક સાહિત્ય છે, એ સાહિત્યમાંથી ઇતિહાસની બાબતને શોધવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. તો એવા કેટલા એવિડન્સ આપણને પ્રાપ્ત થાય છે જે આપણે પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધનોમાં લખી શકીએ. તો ધાર્મિક સાહિત્યની જ્યારે વાત કરવામાં આવે એટલે ધાર્મિક સાહિત્ય એટલે જેમાં ધાર્મિક બાબતો વિશે કેટલીક માહિતી હોય અથવા તો મોટેભાગેની માહિતી ધાર્મિક હોય એવી બાબતને આપણે ધાર્મિક સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. ફર્સ્ટ એમાં આવે છે સૌથી જૂનું જે ભારતમાં સાહિત્યિક એવિડન્સ આપણને મળે છે એને આપણે વૈદિક સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. વૈદિક સાહિત્યમાં ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ છે. એમાં રાજકીય ધાર્મિક આર્યોના જીવન વિશે, આર્યો જે પોતાને ઉચ્ચ કુળનો કહેતો હતો એના જીવન વિશેની માહિતી આપણને પ્રાપ્ત થાય છે, જે આપણે વૈદિક યુગના નવા ટૉપિકમાં લેવાના છે. આ વાત સામાન્ય રીતે 10મા મંડળના પુરુષ સૂક્તમાં વર્ણ વ્યવસ્થા વિશેની પણ વાત છે. આ સિવાય સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, આરણ્યકો અને ઉપનિષદો જેને આપણે વેદાંત તરીકે ઓળખીએ છીએ. તો આ વૈદિક યુગના એવિડન્સ આપણને મળે છે સાહિત્યિક, જે આપણને તત્કાલીન ભારત વિશે જાણવા માટે મદદ કરે છે. એ જ રીતે બીજા બે ધાર્મિક સાહિત્યોની આપણે વાત કરીએ તો એક છે રામાયણ અને બીજા છે મહાભારત. રામાયણ અને મહાભારત એ ભારતના ઇલિયડ ઓડિસી જેવા છે. જેમ ગ્રીસનો ઇતિહાસ જાણવા માટે ઇલિયડ અને ઓડિસી અગત્યના છે, તેમ રામાયણ અને મહાભારત એ ભારતનો ઇતિહાસ જાણવા માટે અગત્યના મહાકાવ્યો છે. તો એ પણ અગત્યની બાબત છે. આ ઉપરાંત ઈસવીસન પૂર્વેની 6ઠ્ઠી સદીમાં બૌદ્ધ અને જૈન ધર્મ ભારતમાં અસ્તિત્વમાં આવે છે. અને આ બંને ધર્મ દ્વારા જે ધર્માજ્ઞાઓ લખવામાં આવી, જે ધર્મ અંગેના નિયમો લખવામાં આવ્યા, અને ખાસ કરીને બૌદ્ધ ધર્મની અંદર એક મિશનરી વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી. અને મિશનરી વ્યવસ્થા માટે ભિક્ષુઓ માટે ચોક્કસ જે નિયમો બનાવવામાં આવ્યા, એ પછી સૂત પિતક હોય કે અભિધમ્મ પિટક હોય,
તો એની અંદર પણ અગત્યની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. તો આ તો વાત થઈ ધાર્મિક સાહિત્યની. ધાર્મિક સાહિત્યની અંદર આપણે 3 જ વસ્તુ મિત્રો યાદ રાખવાની છે. એક વૈદિક સાહિત્ય, જેમાં 4 વેદ, બ્રાહ્મણ ગ્રંથો, સ્મૃતિ સાહિત્ય, વેદાંત વગેરે જેવી માહિતી આપણે યાદ રાખી શકીએ. તો એ જ રીતે ત્યાર પછીના જે 2 મુદ્દાઓ આપણે યાદ રાખવાના છે. એક તો 2 મહાકાવ્ય, એક રામાયણ અને મહાભારત, અને ત્રીજું બૌદ્ધ અને જૈન ધર્મના સાહિત્ય. તો એ પણ એક અગત્યની બાબત તરીકે આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે વાત કરીશું બિન ધાર્મિક સાહિત્ય. બિન ધાર્મિક સાહિત્ય વિશે જ્યારે આપણે વાત કરીએ ત્યારે એવા સાહિત્યની વાત છે જે ધાર્મિક નથી. તો એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ હર્ષચરિત વિશે. આપણે જાણીએ છીએ કે કનોજના એક અગત્યના રાજા તરીકે આપણે સમ્રાટ હર્ષવર્ધનને જોઈ શકીએ છીએ. એમના જે રાજકીય કવિ હતા એ હતા બાણ. બાણ દ્વારા હર્ષચરિત નામનું પુસ્તક લખવામાં આવ્યું છે, જે હર્ષ વિશેની અગત્યની માહિતી આપણને આપે છે. આ ઉપરાંત હર્ષ પણ પોતે લેખક હતા, એમના દ્વારા પણ પુસ્તકો લખવામાં આવ્યા, એ પણ એક આપણને અગત્યની માહિતી આપે છે. બિન ધાર્મિક સાહિત્યની અંદર બીજું એક અગત્યનું પુસ્તક આપણે જોઈએ તો એ છે ચાણક્યનું અર્થશાસ્ત્ર. ચાણક્યનું અર્થશાસ્ત્ર એ નામ અર્થશાસ્ત્ર છે, પણ અસલમાં એ સમયે અર્થનો એક મતલબ રાજ્ય પણ થતું હતું. પરિણામે ચાણક્યનું રાજ્યશાસ્ત્ર આ એક પુસ્તક છે, અને રાજકીય ગતિવિધિઓ માટે ચાણક્ય નીતિ ખૂબ જ જાણીતી છે. કહેવાનો મતલબ એ છે કે આ જે પુસ્તક છે એનું નામ છે અર્થશાસ્ત્ર, પરંતુ એમાં એનું જે વિષય વસ્તુ છે એ છે રાજ્યશાસ્ત્ર. ત્રીજું એક અગત્યનું પુસ્તક, જેને ઇતિહાસનું અગત્યનું પુસ્તક માનવામાં આવે છે, જેનું નામ છે કલ્હણકૃત રાજતરંગિણી. ઈસવીસનની 12મી સદીમાં લખાયેલ કાશ્મીરનો ઇતિહાસ છે, જેને હાલના જે ઇતિહાસ કહી શકાય એ માટેનું એક પ્રમાણભૂત સાધન તરીકે એને માનવામાં આવે છે. તો મિત્રો, અહીં આપણે વાત કરી બિન ધાર્મિક સાહિત્ય. બિન ધાર્મિક સાહિત્યની અંદર આપણે 3 પુસ્તકો યાદ રાખવાના છે. એક તો હર્ષવર્ધનનું હર્ષચરિત, જે બાણ દ્વારા લખવામાં આવેલું છે. ચાણક્યનું અર્થશાસ્ત્ર, જે ચાણક્ય દ્વારા લખવામાં આવેલું છે, પરંતુ અસલમાં એ રાજ્યશાસ્ત્ર છે. બરાબર. તો આ એક અગત્યની બાબત આપણે જોઈ શકીએ છીએ. અને એ જ રીતે આ કલ્હણનું રાજતરંગિણી. આમ આપ 3 વસ્તુ યાદ રાખો, અથવા તો 3 સાહિત્ય યાદ રાખો એટલે પૂરતું છે. કારણ કે આપણે પુરાતત્વ શાસ્ત્રની અંદર પણ લગભગ 12 મુદ્દા તો એ લીધા છે, અને ધાર્મિક સાહિત્યના 3 મુદ્દા, બિન ધાર્મિક સાહિત્યના 3 મુદ્દા, અને હવે જે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ છે વિદેશી વૃત્તાંતો. વિદેશીઓ જે ભારતમાં આવ્યા, એમના દ્વારા ભારત વિશે જે લખવામાં આવ્યું પ્રાચીન ભારતમાં, એ ભારતના જાણવા માટે ખૂબ જ એક અગત્યનું એવિડન્સ આપણને આપે છે. તો આપણે હવે જોઈએ કે પ્રાચીન ભારતમાં કયા કયા પ્રકારના વિદેશી વ્યક્તિઓ આવેલા અને એમણે ભારત વિશે લખવાનો પ્રયત્ન કરેલો. તો એમાં સૌથી પ્રથમ આપણે જોઈએ તો મેગેસ્થેનીસ. મેગેસ્થેનીસ એક ગ્રીક એલચી હતા, જે મૌર્ય શાસનના સમયમાં ખાસ કરીને સેલ્યુકસ અને ચેન્ડ્રોકોટસ એ ગ્રીક સાહિત્યમાં લખાયેલું ચંદ્રગુપ્ત મૌર્યનું નામ છે, ત્યાં ચેન્દ્રકોટસ તરીકે નામ છે. આ 2 વચ્ચેના જે યુદ્ધ હતા, યુદ્ધ વિરામ પછી બંને વચ્ચે એક સંધિ કરવામાં આવી. એ સંધિના પરિણામે મેગેસ્થેનીસને એક ગ્રીક એમ્બેસેડર તરીકે અહીં મોકલવામાં આવ્યા. એમણે મૌર્ય યુગમાં અથવા તો એ વિસ્તારમાં રહી, હાલના ઉત્તર પ્રદેશ અને બિહારના વિસ્તાર અને તે સમયના મગધના વિસ્તારમાં રહી અને મૌર્ય યુગમાં ચાલતી તમામ ગતિવિધિઓની નોંધ કરી છે. એટલે વિદેશથી આવેલા એક અગત્યના વ્યક્તિ, જેને આપણે મેગેસ્થેનીસ તરીકે ઓળખીએ, અને જેનું પુસ્તકનું નામ છે ઇન્ડિકા. જો કે હાલ ઇન્ડિકા પુસ્તક આપણને પ્રાપ્ત થતું નથી, પરંતુ મેગેસ્થેનીસના જે પછીના જે ઇતિહાસકારો થયા, એમણે સંદર્ભ સૂચિમાં અથવા તો મેગેસ્થેનીસના પુસ્તકનો આધાર લઈને ઘણા બધા બુક લખ્યા છે.
તો એમાંથી આપણને ઇન્ડિકા વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય છે. તો આ એક અગત્યનું પુસ્તક આપણે જોઈ શકીએ છીએ. બીજું એક અગત્યનું પુસ્તક છે ધ પેરિપ્લસ ઓફ ધ એરિથિયન સી. પેરિપ્લસ ઓફ ધ એરિથિયન સી પુસ્તક એ કોણે લખ્યું એ માહિતી આપણને પ્રાપ્ત નથી, પરંતુ પ્રાચીન ભારતના દરિયાઈ વિસ્તાર અને વેપાર વિસ્તાર માટે અથવા તો વિદેશ વેપાર માટે ખૂબ જ જાણીતું આ પુસ્તક છે, જેમાં અગત્યની માહિતી ખાસ કરીને ભારત અને રોમ વચ્ચેના વેપારની માહિતી આપણને મળે છે. ત્યારબાદ 3 ચીની યાત્રાળુ, જેના વિશે તમે ક્યાંક ને ક્યાંક ભણ્યા હશો અને આપણા સિલેબસમાં પણ આવે જ છે. એમાં એક છે ફાહિયાન, બીજા છે હ્યુએનત્સાંગ, ત્રીજા છે જેમણે સિયુકી પુસ્તક લખ્યું છે, અને ત્રીજા છે ઇત્સિંગ. જુદા સમયમાં પહેલાં ફાહિયાન આવે છે, પછી હ્યુએનત્સાંગ આવે છે, પછી સિયુકી આવે છે. અને ખાસ કરીને હ્યુએનત્સાંગ જે સમયે ભારતમાં આવ્યા તે સમયે હર્ષવર્ધનનું સામ્રાજ્ય હતું. તો હર્ષવર્ધન જે કન્નૌજના રાજા હતા, હર્ષવર્ધન અને બાણ જે એમનું પુસ્તક લખે છે, જે હર્ષવર્ધન અથવા તો હર્ષચરિત છે, અને હ્યુએનત્સાંગ લખે છે. તો આ બંનેની માહિતીને જ્યારે ભેગી કરવામાં આવે ત્યારે આપણે હર્ષવર્ધન વિશે એક અગત્યની માહિતી આપી શકીએ છીએ. તો આમ આ 3 ચીની યાત્રાળુઓ જે આપણને આગળ પણ અભ્યાસમાં આવવાના છે, એટલે હું અહીં વધારે લેતો નથી, અને ફરીથી જ્યારે મને અનુકૂળતા આવે ત્યારે હું આ 3 ચીની યાત્રાળુઓ વિશે એક અલાયદું વિડીયો આપને મૂકવાનો પ્રયત્ન કરીશ. અલ બિરુની એક અગત્યના આરબ વેપારી ભારતમાં આવ્યા હતા, જેમણે તારીખે હિન્દ નામના પુસ્તકમાં પ્રાચીન ભારત વિશે અગત્યની માહિતી આપી છે. તો અહીં આપણે વિદેશી વૃત્તાંતની અંદર મુખ્યત્વે આ 4 બુકને યાદ રાખવાની છે. એક તો ઇન્ડિકા, બીજી છે પેરિપ્લસ ઓફ ધ એરિથિયન સી, ચીની યાત્રાળુ એમાં ફાહિયાન, હ્યુએનત્સાંગ અને ઇત્સિંગ, અને ત્રીજા છે અલ બિરુની. આમ પ્રાચીન સાહિત્યની અંદર એમ ડીપમાં જઈએ તો ઘણું બધું છે, પરંતુ અહીં મેં પ્રયત્ન કર્યો છે કે વિદ્યાર્થી એક સરળતાપૂર્વક આ બાબતો કઈ રીતે યાદ રાખી શકે. તો 12 કે 13 મુદ્દા પુરાતત્વશાસ્ત્રના થયા. અહીં આપણે જોયું કે 3 મુદ્દા ધાર્મિક સાહિત્યના, 3 મુદ્દા બિનધાર્મિક સાહિત્યના, અને 4 મુદ્દા વિદેશી વૃત્તાંતના, એટલે 10 મુદ્દા આ થઈ ગયા. એટલે મિત્રો તમે 22 મુદ્દા લખશો અને પ્રસ્તાવના અને સમાપન લખશો તો બહુ જ વિસ્તૃત મુદ્દો આ અથવા તો આ સવાલ બની જશે, અને તમે સારામાં સારા માર્ક મેળવી શકશો. તો મને આશા છે કે પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાહિત્ય ટૉપિકમાં જે માહિતી મેં આપવાનો પ્રયત્ન કર્યો છે કદાચ આપના સુધી પહોંચશે, અને આમાં જેટલી પણ બાબત છે એને તમે ઇન્ડિવિજ્યુઅલ સર્ચ કરશો તો તમને વધારે મજા આવશે. દાખલા તરીકે બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, રામાયણ, મહાભારત, હ્યુએનત્સાંગ, મેગસ્થીનીસ, અલ બિરુની, બરાબર, ધે આર ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે, અથવા તો એ વ્યક્તિઓ વિશે આપણે જાણીએ, વિસ્તૃત રીતે જાણીએ તો એ સમયના ઇતિહાસને આપણે સારી રીતે સમજી શકીએ છીએ. તો પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધન બાબતે જે મારે વાત કરવાની હતી એ લગભગ અહીં પૂર્ણ થાય છે. જોતા રહો મારી ચેનલ હિસ્ટ્રી વિથ ઉર્વિક, અને ઇતિહાસના આવા અવનવા વિડીયો માટે અમને પ્રેરિત કરતા રહો, જેથી કરીને અમે નવા વિડીયો આપની સમક્ષ મૂકી શકીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.